મકરપુરા જીઆઈડીસીમાં જાહેરમાં મારામારી કરી યુવક પર જીવલેણ હુમલો કર્યો। યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો। ઘટનાની જાણ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। તો યુવક ઇજાગ્રસ્ત થયો છે, તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી અને પોલીસે તપાસ શરૂ કરી છે। અસામાજિક તત્વોનો આતંક વડોદરામાં દેખાઈ રહ્યો છે, જો કે કાયદો વ્યવસ્થા ઉપર પણ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે। મકરપુરામાં જીઆઈડીસીમાં જાહેરમાં મારામારી થઈ છે। અને મહત્વના સમાચાર, 1500 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટમાં કાર્યવાહી। સુરત સાયબર ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી। દુબઈથી પરત ફરતા જ એરપોર્ટ પરથી આરોપી અલ્પેશ વઘાસિયાને ઝડપી પાડ્યો। સમગ્ર મામલે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી। આરોપીના પોલીસે જણાવ્યા મુજબ આરોપી અલ્પેશ વઘાસિયા છેલ્લા 1 વર્ષથી દુબઈમાં રહેતો હતો। સાયબર ફ્રોડ કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ આઈવી ટ્રેડ નામથી ઓફિસ શરૂ કરી છે, જે શેર ટ્રેડિંગ અને કરન્સીમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરી। તમામ રૂપિયા હવાલા મારફતે દુબઈ મોકલવામાં આવતા હતા। 40 જેટલા બેંક ખાતામાં 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે। સાથે જ વિવિધ રાજ્યમાંથી 171 જેટલી ફરિયાદ પણ નોંધાઈ છે। જે આઈવી ટ્રેડ વાળી દુકાન છે એમને ભાડા ઉપર લઈને પછી ત્યાં ઓફિસ ચલાવતો હતો અને અલ્પેશ વઘાસિયાની ધરપકડ સુરત એરપોર્ટ ખાતેથી કરવામાં આવ્યું છે। એ છેલ્લા 1 વર્ષથી દુબઈ ખાતે હતો અને દુબઈથી જ્યારે અહીંયા આવ્યો તો લુકઆઉટ સર્ક્યુલરના ઝરીએ અમે લોકોને ખબર પડી કે એ સુરત પહોંચી ગયું છે અને તરત જ એમની ધરપકડ કરવામાં આવી છે।